આ જે તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે આ મશીન દેખાય છે ને, એ ખાલી મશીન નથી. ખેડૂતને ખેતરમાં જે કઈ માલ થાય છે ને એમાં ઇન્કમ વધારવાનું મશીન છે. ખેતરમાં આપણે ઘણો બધો માલ તૈયાર થાય છે, પણ શું કરી છે કે હલર હાલે છે, એટલે હલર હાલતું હોય તો હલરમાંથી સીધા જ આપણે પઠ્ઠામાંથી ઘઉં સીધા ભરાવી છે યાર્ડમાં, ટેમ્પો ભરાવી દે, ભાવમાં વધારો ક્યારેય થતો નથી. તો આવો જ ભાવનો કંઈક વધારો લેવો હોય ને તો ખાલી આ એક મશીનનું કામ શું હોય અને એના બેનિફિટ શું છે ને, એક ખાલી જાણો કે સિંગલ ફેસથી આ મશીન હાલે. નાનું 3 HP નું છે, 1 કલાકે 150 થી 200 કિલો ક્લિનિંગ કરશે. હવે આની અંદરમાં શું શું થાય તો આપણે ઘઉં, બાજરો, અનાજ કે કોઈ પણ અનાજ અને કઠોર રહ્યા ને એ બધાય ક્લિનિંગ થઈ જાય. કે ઓલી કોઈ એક હોપર છે, એ હોપરમાંથી આપણે માલ નાખશું ને અહીંથી, એટલે ગમે એવો કચરામાં કચરો જેવો માલ હોય એ માલ સીધો એલિવેટરમાંથી ઉપાડી આપણે જાહે આ કસર મશીનની અંદરમાં. તો કસર મશીનનું શું કામ હોય તો કસર મશીનની અંદરમાં જે સિલકા દેખાય ને ઘઉં ઉપર જે પુતરિયા હોય એ પુતરિયા અલગ પડી જાય. એ પુતરિયા રહ્યા એ સીધા આમાંથી નીકળી જાય. અને બીજું હજી એક ઓપ્શન આપેલું છે કે આપણે ઘણી વખત ધાણા અને જીરું સાફ કરવું હોય, રાજગરો સાફ કરવો હોય, રાયડો સાફ કરવો હોય તો એના માટે એક બાયપાસ ઓપ્શન છે કે આમાંથી આ પાઇપમાંથી ડાયરેક્ટ આવી જાય એટલે કસર મશીનમાં જવા દેવાની જરૂર નથી. ત્યાં આવી જાય. પછી એક ડસ્ટ કલેક્ટર હોય કે હવાથી બધું ખેંચતા હોય, આપણે કેમ ધાર દેતા હોય હવાથી ઉડાડી, એવી રીતનું આની અંદરમાં હવાથી ખેંચી લઈએ. ખેંચી અને જે કાંઈ માલ રહ્યો ને એમાંથી કચરો સાફ કરી નાખે. પછી એક મેગ્નેટિક ડિસ્ટોનર છે. તો મેગ્નેટિક ડિસ્ટોનરનું શું કામ હોય કે એની અંદરમાં આપણી પાસે કાંકરા વાળી આવ્યા હોય, માટી હોય, ઢેપા હોય, ધૂળ હોય, કાંઈ પણ હોય ને સાફ થઈ જાય. ત્યાર પછી પાછું સીધું જ આવે આની અંદરમાં એક રાઉન્ડ ગ્રેડર સાયણા હોય, 3 પ્રકારના અલગ અલગ રાઉન્ડ સાયણા ભરતા હોય. એ સાયણાની અંદરમાં ઝીણા ઝીણા હાવ 10 જેવા કાંકરા હાવ હોય ને, હાર્વેસ્ટરમાં ઘઉં હાલતું હોય એમાં તૂટી ગયેલા ઘઉં હોય એ નીકળી જાય. પછી પાણી ન મળ્યું હોય ખેતરની અંદરમાં, એ પાણી ન મળ્યું હોય ને એટલે ચીપલા જેવા ઘઉં આમાં નીકળી જાય. સારામાં સારી ક્વોલિટીના ઘઉં અહીંયા આવી જાય. હવે આ ઘઉં થઈ ગયા તૈયાર. હવે આ ઘઉંના ભાવ તમારે 500, 600, 800, 1000, 1200, 1500 લગી લેવા હોય ને તો એને વેક્યુમ પેકિંગ પણ કરવું પડે. તો એ વેક્યુમ પેકિંગ પણ અમારી પાસે છે. એટલે તમારે જેવી રીતના જે ઘઉં વેચવા છે ને પૂરી ગાઈડલાઈન જોતી હોય તો અમે પણ તમને સમજાવી અને સારામાં સારી આપી. એથી જ વિશેષ વાત કરું કે હજી તમારે વધારે ઇન્કમ કરવી છે, વધારે પૈસા કમાવા છે તો બીજું એલિવેટર છે, એમાંથી ઘઉં ઉપાડે સીધા મશીનમાં જાય. આ મશીન એવું છે 20 HP નું કે એની અંદરમાં SS મટીરિયલની અંદરમાં બનાવેલું છે. ડબલ ચેમ્બર, ડબલ કટર, ડબલ બીટર, જે પથ્થરવાળી ઘંટી કરતા ઘણું બધું આસાન અને કોઈ પ્રકારનું મેન્ટેનન્સ નહીં. અને એવરેજ એટલી ને એટલી રહે, ક્યારે એવરેજ ઓછી આવવાની વાત જ ન આવે. પેટન્ટ ટેકનોલોજી એટલે કે અમારી ASP પેલા ચેમ્બરની અંદરમાં 70% પીસાઈ કરી અને પછી બીજામાં આવે. એવી જ રીતનું આ સાયક્લોનમાં જાય એટલે પાઇપની મદદથી સીધું સાયક્લોનમાં જાય, સાયક્લોનમાંથી સેન્ટ્રીફ્યુગલમાં જાય અને સેન્ટ્રીફ્યુગલની અંદરમાં 35 પ્રકારનો લોટ તૈયાર થાય એક જ મશીનની અંદરમાં. કેવી રીતનો તો કે આની અંદરમાં બધા મેશની અલગ અલગ જારી લગાડવામાં આવે. 20 મેશ, 30 મેશ, 40 મેશ, 45, 50 કે 55 મેશની જારી અલગ અલગ લગાડીને આ મેશ પ્રમાણે બધી જારી પ્રમાણનો આપણી પાસે રોટલીનો, ભાખરીનો, થેપલાનો, ઇડલીનો, દહીંવડાનો બધી જ પ્રકારના લોટ આ એક જ મશીનની અંદરમાં તૈયાર થાય. જો પણ તમારે જ કાંઈક આટાનો બિઝનેસ અથવા તો ક્લિનિંગ કરવાનો બિઝનેસ, વાડીએ રહીને બિઝનેસ કંઈક સ્ટાર્ટ કરવો હોય ને તો જરૂર અમારા આ નંબર પર કોન્ટેક્ટ કરજો. અમે તમને બધી વધારાની અને વિશેષતા માહિતી આપશું. એ સિવાયની ઉપરાંત એ પણ માહિતી આપશું કે તમારી પાસે પૈસા છે કે નથી એનું કંઈ વિચાર કરવાની જરૂર નથી. કારણ કે સરકાર ઘણી બધી યોજના અને ઘણી બધી સબસિડી, કેટલા બધા યોજનાના ફાયદા છે તો અમે ટોટલી જાણકારી તમને આપશું. જરૂર અમારી કંપનીની એકવાર મુલાકાત લ્યો. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટની અંદરમાં સાપર વેરાવળમાં આવેલી છે. તો જો તમારે જરૂર એકવાર તો જો ખેતી કરતા હોય ને તો અમારી કંપનીની વિઝિટ તમારે કરવી જરૂરી છે. કારણ કે અમે એક પ્લાન્ટ એવો બનાવ્યો છે કે 60 થી 70 લાખ રૂપિયાનો જે કંપનીની અંદરમાં પ્લાન્ટ થતો હોય ને એ પ્લાન્ટ અમે 4 થી 5 લાખ રૂપિયામાં તૈયાર થઈ જાય ને એવા મિની કેટેગરીના અંદરમાં પ્લાન્ટ બનાવેલા છે. તો જરૂર એકવાર અમારી કંપનીની મુલાકાત લેવા આવો.